કર્મ બંધાવવાની કુદરતી પ્રક્રિયા શું કે કોઈ વ્યક્તિ ક્રિયા પાછળ પોતાનો જે ભાવ રાખે છે, ભાવ એટલે ઈરાદો, તો ઈરાદો એટલે કે ધારો કે કર્મ બંધાય ત્યારે સ્પંદનો ઊભા થાય, ભાવ પ્રમાણે સ્પંદનો ઉત્પન્ન થાય. સ્પંદનો ક્યારે ઉત્પન્ન થાય કે એ વ્યક્તિની લાગણી હોય, ભાવ હોય તો જ સ્પંદન ઉત્પન્ન થાય. વ્યક્તિનો ભાવ ના હોય તો સ્પંદન ઉત્પન્ન ના થાય. ભાવ એકદમ ઓછો હોય, લાગણી એકદમ ઓછી હોય, લાગણી સારી કે ખોટી બંને હોઈ શકે, તો ભાવ એકદમ ઓછો હોય તો સ્પંદનો ઓછા ઉત્પન્ન થાય. ભાવ વધારે હોય તો સ્પંદનો વધારે ઉત્પન્ન થાય. તો સ્પંદનો ઉત્પન્ન થાય એટલે એ સ્પંદનો કુદરતી વાતાવરણમાં ભળે. કુદરતની જે સિસ્ટમ છે, જે 6 અવિનાશી તત્વોથી બનેલું છે કુદરતી સિસ્ટમ, તો એ કુદરતી સિસ્ટમ એ સ્પંદનો કેચઅપ કરી લે અને તમારું કર્મ બંધન થાય. અને એ આપણું જે આત્માની જોડે કાર્મણ શરીર છે કે જેને કાર્મિક એકાઉન્ટ કહીએ આપણે, કે જે તમારું જેમ બેંકમાં એકાઉન્ટ હોય એમ કાર્મિક એકાઉન્ટ હોય કુદરતની ભાષામાં, જે આત્મા સાથે એટેચ હોય, કે એ આત્મા બીજા શરીરમાં જાય ત્યારે એ કર્મોનું બેલેન્સ લઈને જાય. અત્યારે આપણે શોર્ટમાં સમજીએ, પાછળથી આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવીશું કે આ કઈ રીતના કામ કરે છે. અત્યારે આપણે શોર્ટમાં સમજી રહીએ કે કર્મ કઈ રીતના બંધાય. તો એ કાર્મિક એકાઉન્ટમાં આપણા એ કર્મ જે બંધાયું એ અત્યારે રો ફોર્મમાં જમા રહેશે. એટલે કે સ્ક્રિપ્ટ લખાઈ કે જેનું શૂટિંગ નેક્સ્ટ ભાવમાં થવાનું છે. સ્ક્રિપ્ટ લખાઈ, અત્યારે હાલ સ્ક્રિપ્ટ લખાઈ, જ્યારે એનું શૂટિંગ નેક્સ્ટ ભાવમાં થશે. એવી રીતના તો હાલ રો ફોર્મમાં કર્મ પડી રહ્યું છે, એનું ફળ જ્યારે આવશે ત્યારે રૂપક સ્વરૂપે આવશે. એ કાર્મિક એકાઉન્ટ એટલું સૂક્ષ્મ સ્વરૂપે, એ કાર્મણ શરીર એટલું સૂક્ષ્મ હોય છે કે જે આત્માની જોડે એટેચ હોય છે, કે જે આજ સુધી વૈજ્ઞાનિકો પણ શોધી નથી શક્યા, એ જ ભગવાન મહાવીરે શોધી નાખ્યું છે. તો આપણે અત્યારે હાલ એ વિષયની ચર્ચા નથી કરતા કે એ ફોર્મમાં, પણ અત્યારે હાલ આપણે કર્મ બંધનની પ્રોસેસ વિશે જાણીશું. એવી રીતના જીવનમાં તમે જે ક્રિયાઓ કરી છે એ ક્રિયાની પાછળનો જે હેતુ છે, એ હેતુ કે એ ઈરાદા પ્રમાણે તમારા કર્મનું બંધન થશે. સ્થૂળ ક્રિયાઓનું ફળ સ્થૂળ સ્વરૂપે જ આ જ ભાવમાં આવશે, અને સૂક્ષ્મ ક્રિયાઓનું ફળ એ નેક્સ્ટ ભાવમાં એટલે આગલા ભાવમાં આવશે. તો એવું ના માનતા કે હું જે કરી રહ્યો છું એ કોઈ જોનારું નથી, કે મને કોણ પૂછનારું છે, કે હું તો ક્રાઇમ કરી નાખું, કે હું આ કરી નાખું, પેલું કરી નાખું અને મને કોઈ દેખ્યો નથી અને હું છૂટી જઈશ. તમે અહીંયા સંસારના કોર્ટમાંથી છૂટી જશો, પણ કુદરતી કોર્ટમાંથી છૂટવાના નથી, એટલું સમજી લો. દુનિયાના ગમે તે છેડે જાઓ, કાર્મણ વળગણા એટલે કે જે કર્મની પ્રોસેસનું જે એટમોસ્ફિયર આપણે કહીશું, એ કાર્મણ વળગણા બધે મોજૂદ જ છે, આખા યુનિવર્સમાં મોજૂદ છે. માટે આ દુનિયામાં કુદરતી કશું છુપાવી શકાશે નહીં. કર્મનું બંધાવું એ ઓટોમેટિક છે, અને કર્મનું ફળ આવું એ પણ ઓટોમેટિક છે. કોઈ વ્યક્તિ કે કોઈ ભગવાન આ પ્રોસેસમાં વચ્ચે હાથ નાખતો નથી.